એને પકડ્યો સુરત થી. સુરત થી? હા, ઈ પટેલ છે. કોણ છે? પટેલ છે? હા, દબાવો થઈ ગયો છે. તો કાળા કામ કર્યા છે તો. હા, અને તમારી એફઆઈઆર નંબર એને સેશન કોર્ટમાં આપી દીધું. લેખિતમાં જવાબ મેં આજ આપી દીધો છે. અને તમારા જે એફઆઈઆર ના આધારે તમે પોલીસને રજૂઆત કરો કે જ્યાંથી અહીંથી છૂટો થાય એટલે સીધો ન્યાય અટક કરી લે. ના મેં તમારો ઓલો આવ્યું ને એટલે અમારા એસીપી છે ને એસટીએસસી સેલના એને મેં મોકલી દીધું. મોકલી દીધું? હા. તો એને ત્યાંથી ઉપાડી લે. ઈ તો અહીંથી છૂટીને પછી ઉપાડી લે છે હવે. એને મહેનત ઓછી થઈ ગઈ ને. હા, મહેનત ઓછી થઈ ગઈ. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ડીડી સોલંકીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. જોરદાર છે કોલ રેકોર્ડિંગ. બુદ્ધ અને બાબા સાહેબને ગાળું બોલનારો બાવો થયો જેલ ભેગો, એવું કોલ રેકોર્ડિંગ છે. અને આમે કોઈક યુવકની ચર્ચા ચાલી છે. જોરદાર ચર્ચા છે. કેવું લાગ્યું કોલ રેકોર્ડિંગ એવું અમને કોમેન્ટમાં તમે જણાવો. જી, તમારા ફોન હતા. હું હવે થોડોક દિવાળીમાં ફેમિલી સાથે ને હોય એટલે વધારે વાતચીત ન થતી હોય. ઠીક, કાંઈ વાંધો નહીં. હવે તો ઈ કોર્ટમાંથી આગળ ફરી થયો અને એના જામીન આપણે છે ને મુદત નખવી, આજે મળવા ન દીધા. એટલું જેટલી આપણાથી બનતી મહેનત કરી લીધી. મેં તમને એફઆઈઆર ના નંબર મોકલ્યા છે. ઈ એફઆઈઆર નો નંબર પીડીએફ મારાથી નો નીકળ્યો એટલે એફઆઈઆર નો નંબર આપણે જે વાંધા અરજી મૂકીને એમાં નાખી દીધો. એમાં નાખી દીધો. પણ એને ઓલાને વકીલ ને કેવો વકીલ હોય તમારો એને આપો ને એટલે પીડીએફ કાઢી દે. એમાં હું છે, હું એફઆઈઆર ની નકલ લેવા નથી ગયો હું એમાં સાહેબ એવું પોલીસ હતું સ્ટેશને, અને મને ઓલામાં ફાવતું નથી. મારા આઈડી કઈક ઓલો પાસવર્ડ ભૂલાઈ ગયા છે ને તો એમાં નીકળતું નથી. કાંઈ વાંધો નહીં. એ તો તમારો એફઆઈઆર નો નંબર આપણે નોંધી નાખ્યો છે. અને એ આજ સરકારની પોલીસની વેબસાઇટ બંધ હતી આજે, સમજ્યા? હા હા. એટલે એના કારણે તમારું પીડીએફ નથી નીકળ્યું, નહીં તો નીકળી જાય. અચ્છા. અને કોર્ટમાં વાંધા અરજી આપી દીધી. એટલે મેં કીધું સાહેબને એવું કીધું, મેં કીધું ભાઈ મારે સાહેબ અત્યારે લેખિતમાં વાંધો આપવાનો છે, બરાબર? હા, એટલે મને તારીખ આપો. બરોબર, સરસ. એટલે મને સાંભળે અને પછી મને તારીખ આપી. અને ભાઈને કઈ જામીન આપ્યા નથી. કેટલા દિવસ થયા પકડાનો? પકડાનો એના માનો ને 5-6 દિવસ થયા. સરસ. ક્યાંથી એને પકડ્યો? એને પકડ્યો સુરત થી. સુરત થી? હા, ઈ પટેલ છે. કોણ છે? પટેલ છે? હા, દબાવો થઈ ગયો છે. તો કાળા કામ કર્યા છે તો. હા, અને તમારી એફઆઈઆર નંબર એને સેશન કોર્ટમાં આપી દીધું. લેખિતમાં જવાબ મેં આજ આપી દીધો છે. અને તમારા જે એફઆઈઆર ના આધારે તમે પોલીસને રજૂઆત કરો કે જ્યાંથી અહીંથી છૂટો થાય એટલે સીધો ન્યાય અટક કરી લે. ના મેં તમારો ઓલો આવ્યું ને એટલે અમારા એસીપી છે ને એસટીએસસી સેલના એને મેં મોકલી દીધું. મોકલી દીધું? હા. તો એને ત્યાંથી ઉપાડી લે. ઈ તો અહીંથી છૂટીને પછી ઉપાડી લે છે હવે. એને મહેનત ઓછી થઈ ગઈ ને. હા, મહેનત ઓછી થઈ ગઈ. એટલે ખાસ કરીને તમારી મારે ઈ ચર્ચા કરવાની હતી, બરાબર? પણ હવે પછી 2 દિવસથી મેં તમને મેસેજ કર્યા હતા, વોટ્સઅપમાં મેસેજ કર્યા, કોલ તમે ઇસ્યુ નહોતા કરતા, મેં કઈ કામમાં હશે. પછી નરેશભાઈ વાળાને ફોન કર્યો હતો, વસંતભાઈને ફોન કર્યો હતો, જિગ્નેશભાઈ રાઠોડને ફોન કર્યો હતો. મેં કીધું હવે ડીડી સાહેબ, મેં કીધું ફોન ઇસ્યુ નથી કરતા, હું એટલા બધા કઈ ઉપાધિમાં છે, શું છે? હા, અત્યારે તો આ બધી હું દિવાળીની ઉપાધિ હોય, બીજું હું હોય. ઠીક ઠીક. ઘર પરિવારની. એવું તો હવે આખી જિંદગી રહેવાનું છે. પણ આ સમાજ વિશે થોડુંક આવે એટલે સમાજને 365 દિવસ કામ કરી છે ભાઈ, બરોબર? પરિવારને થોડું આપવું પડે કે નહીં વર્ષમાં? અમે 10 વર્ષથી નથી આપ્યું. શું છે, 10 વર્ષનો પેલો સમય આવ્યો છે પરિવાર માટે, એટલે પછી એમાં ફોન બંધ થઈ જાય. નવા મેસેજ આપું તમને એક. બોલો. સુરજનાથના જામીન નામંજૂર થયા. વાહ વાહ, અભિનંદન. મેં કીધું ડીડી સાહેબ થોડી ચર્ચા કરું. વાહ વાહ વાહ. મેં આયા એમ તો એસીપી ને કહી દીધું હતું, અને આ લોકોએ કહી દીધું, સમજાણો કે ત્યાંથી છૂટે એટલે સીધો એ લોકો ઉપાડશે. પણ હવે ઉપાડવાનો મુદ્દો છે, એમાં ક્યાં આવે? તમે તો તમારા વાટા બેવાન રે. કઈ વાંધો ને, સારું ને, જેથી છૂટશે તેથી આપણે આવ્યો એને વાંધો ફેરવતો રહેવો છે. એમાં એવું થયું, આપણે વાંધા કીધી ઓલું જુનાગઢ વાળી મળી તમને? જુનાગઢ વાળી ક્યાં મને મળી છે? કે કરી જ નથી? જુનાગઢ વાળા ખાલી અરજી કરી છે, એફઆઈઆર ક્યાં કરી છે? એવા નો હાલે એને કે કરવી હોય તો બોલે ને કે તારી પાસે પુરાવા હોય તો ફરિયાદ ન્યાય જુનાગઢે દાખલ કરી દે. એસપી આપણા ભાઈબંધ છે. પણ એમાં સોલંકીભાઈ, એમાં એવું છે કે એનો નંબર જ મારી આગળ નથી.
હું ઓળખતો નથી, આ તો કોક મને કહેતું હતું કે ભાઈ ઈ વસંતભાઈ ની પાસે મેટર આવી હતી હા અને વસંતભાઈ કઈક વિડીયો હોય તો એનો અપલોડ કર્યો હતો, પણ વસંતભાઈ ને પછી 4-5 મેં ફોન કર્યા બરાબર, હા અને વસંતભાઈ તો પાછા મગજના ટોન માણા, હા એટલે મને કે કનુભાઈ હવે ઈ લોકો નથી આપતા ને કઈ જવાબ નથી પણ આપતા. મેં વસંત કીધું, પોતાને ફરિયાદ કરવી જોઈએ ને, એ ભાઈ પોતે કરતા નથી. હા હવે એને એમાં શરૂઆત તો એનાથી જ થઈ ને. કાયદાકીય રીતે હું કહું ને, એક આ બાજુ એક હું, આપણે બે જ કાયદાકીય રીતે આ લોકોને પાઠ ભણાવીએ છીએ, હા બાકી કોણે કર્યું કયો? ઈ જ કરવું પડે. વાતો કરવાથી, રેકોર્ડિંગ વાયરલ કરવાથી કાંઈ ન થાય. તમે એકવાર ફરિયાદ કરો ને તો જ એની ઓકાત સમજાય. સમજાણું? મને ઈ ભાઈને તમારે ત્યાં ધરપકડ નું જે કઈ થવાનું હતું, વિડીયો કોલ આવતા હતા, મેં ઉપાડ્યા નહીં, માફી માંગતો હતો. હા. પછી બીજા કોઈ પટેલ નહીં આવતા હતા, મેં ઉપાડ્યા નહીં. હા સમજાણું? કે ઈ હવે કોઈ સમાધાનની વાત, આપણે કઈ કરવું જ નથી, આપણે લડવું જ છે. એમાં એક વાર દીદી સાહેબ દાખલા તમે મને- બેસાડો ને તમે, એટલે બીજાને ખબર પડે કે ભાઈ આ કોઈથી બોલાય ને આ ધંધો ન કરાય. એમ હા તમને કોઈ ગાળું તમે- દઈ જાય તો તમે ગાળું ખાવા માટે થોડી છીએ આપણે. હા, પણ એમાં તમે નહોતા કહેતા ભાઈ 7 વર્ષ નીચે હોય તો એને ટેબલ જામીન આપી દે. હા હા, પણ એ ટેબલ જામીન ને એ બધું છે ને, એ વાત પણ એ બધી પણ પોલિસી આ મિલી ઇસ્યુ હોય ને. ધાર્મિક બની ગયો ને, સંવિધાન વિરુદ્ધ બોલ્યો, ધાર્મિક બન્યો ને ઇસ્યુ, એટલે એને ઉપાડ્યો. હા, એટલે એને લઈ લીધો હારા મારો, એટલે અત્યારે એને જામીન રદ કર્યા એમ. હા કે ભાઈ આવું બધું બોલે છે, આ બાવો થઈને આનો ઇસ્યુ આમ થાય મોટું. સમજાણું? આ તો પોલીસ પકડી લઈને જેલે વાળે કરે તો લોકોનો ગુસ્સો શાંત થઈ જાય, નહીં તો કોક મારવા ને. અવાજ નથી સાહેબ, હે તમારો અવાજ કપાય છે. અવાજ કપાય છે. હું આ ગામડે બારોબાર છું. એવું છે? આગળ નિરાતે રાતે વાત કરી હાલો. એ હા, જય ભીમ. જય ભીમ. બોલો બોલો સર, તમારો ફોન આવેલો. હા હવે મેં કીધું ઓલો કાલે મેં લાઈવ માં કીધું તો છે, હા પછી તમે મને વિગતવાર માહિતી આપો હા. તમારે શરૂઆત થી કયો તો થોડીક વાર પછી ફોન કરું. ના ભાઈ ના, બોલી જ જાઓ. હા તમારે શું એની હારે શું બનાવો તો તમારે કેમ ફરિયાદ કરવી પડી? ફરિયાદમાં ડેડી સાહેબ એવું હતું કે એને બાબા સાહેબને ગાળો આપી, મને ગાળો આપી, અને મને એને ધમકી આપી હતી પગ કાપી નાખવાની. બરાબર? હા હા આપણી યુટ્યુબમાં પરમાર કનુભાઈ નામની એક ચેનલ હાલે છે. હા હા તો આપણી ચેનલની અંદર કોઈ જાતિવાદ કે કોઈ ધર્મનો વિરોધ કરનાર એક પણ વિડીયો નથી. તો તમને એને શું કામ ફોન કર્યો? બસ એને હવે કોના કહેવાથી ફોન કર્યો હોય ને શું એનું મહત્વ હોય એ તો કઈ હજી જાણવા મળ્યું નથી, પણ એને ડાયરેક્ટ ફોન કરી અને એને એવું મને કીધું કે ભાઈ તું હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આડો પગ શું કામ કરે છે એમ. એટલે કોકે એને બહુ મોકલ્યો હોય તો પછી. બરાબર? મેં કીધું ભાઈ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આ સંવિધાનથી દેશ હાલે છે. હિન્દુ રાષ્ટ્ર તમે બનાવો તો એ તમારું એક સંગઠિત થાય, એનાથી કાંઈ કોઈ દેશ ના હાલે. એટલે ઈ લોકોને એવું છે કે ભાઈ આપણે મનુષ્ય મૂર્તિના આધારે દેશ હાંકવો છે અને સંવિધાન ખતમ કરવું. હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું હું એક આડો યુટ્યુબમાં વિડીયો મૂકું કે મારે એકલાથી રોકાઈ જતો તો હું મોટો તાકાતવર કેવાવ ને. હા તે બસ આ બધા કરતા. હા અરે હિન્દુ રાષ્ટ્ર બનાવો નો બનાવો એ સંસદનો વિષય છે, બરાબર, ભારત સરકારનો વિષય છે. હું કામ એને કે ઉપાધિ કરે? તારે બનાવો છે ગામ તો કરી નાખ તું. હા બસ બરાબર. હિન્દુ રાષ્ટ્રની શેરી એવું કરી નાખ. હા એ તારો વ્યક્તિગત વિષય છે. અમે કોઈ હિન્દુ રાષ્ટ્રને કઈ કહેતા નથી. અમે તો ભારતના સંવિધાનને માનીએ છીએ. ભારતના જે કઈ કાયદાઓ છે બાબા સાહેબે બનાવ્યા, નીતિ નિયમથી દેશ હાલે, જે કઈ છે બધા હળી મળીને રહે, તમામ ધર્મ સમાજના લોકો. બરાબર, અમે ઈ વાત કરીએ છીએ. અમે એવું કીધું બૌદ્ધ રાષ્ટ્ર બનાવવો છે, દલિત નો રાષ્ટ્ર બનાવો, દલિત નો જિલ્લો બનાવો, એવું કઈ કીધું? એમાં ડીડી સાહેબ એવું છે, આ લોકોને શું છે ધર્મના નામે દુકાનો ખોલવી છે ટૂંકમાં. બસ બસ હું માંગીને ખાવું છે. એ વિવાદ માં શું હોય, આને કોઈ બે કોથળી પાઈ દીધી હોય કે પૈસા દીધા હોય કે ચડાવ્યો હોય કે આટલા દલિત યુટ્યુબરો છે આને ફોન કરો એટલે ફેમસ થઈ જાઓ તમે અને અમે તમને સપોર્ટ કરશું. એને એમ શું હોય, આ બે ચાર આપડા ગાડું ખાવા વાળા છે ને, આ લગાને આવી રીતે
આપણે કરશું તો ગાડું ખાશે, વિડીયો વાયરલ કરશે અને ઓલો બધા વખાણ કરશે, બીજું કઈ બસ, થશે નહીં. બીજું કઈ બરોબર, એને થશે ખબર ન હોય નહીં. કે ફરિયાદ દાખલ થાય આમાં. પણ એમાં જો ડીડી સાહેબ એને મેં જે તે સમયે એને પેલો ફોન કર્યો ને ત્યારે મને એને ગાળો આપી, હા, પછી પગ કાપી નાખવાની ધમકી આપી. તમને વિડીયો કોલ આવ્યો હતો કે સીધો સાદો ફોન આવ્યો હતો? સાદો ફોન આવ્યો હતો. વિડીયો કોલ કોઈ કઈ દી કર્યો નથી ને? નહીં, આ કેટલી તારીખે ફોન આવ્યો તમને? મને આવ્યો તો 31/8/2025. બરોબર, તમે ફરિયાદ ક્યારે કરી? બસ તે જ દિવસે રવિવારના દિવસે એનો કોલ આવેલો, રવિવારના દિવસે જ મેં એફઆઈઆર દાખલ કરી દીધી. તો મને ત્યારે જ આવ્યો, રવિવારના દિવસે જ. તમને કેટલા વાગે આવ્યો હતો? મને સવારે 10 વાગે, 10 ની આસપાસ આવ્યો, 9:30-10 વાગે. હા, તમને 10:30 આવ્યો છે, મને 11:30 આવ્યો. હા, મને સવારે ફોન આવ્યો હતો એનો, એને પછી વિડીયો કોલ કર્યો, ફોન કાપ્યો મેં, વિડીયો કોલ આવ્યો, પછી આપણે કીધું જોઈ થોડાક દિવસ, તો પછી રેકોર્ડિંગ મૂક્યું એટલે પાછો એના વિડીયો કોલ આવ્યા. પછી બીજા છોકરાએ આપણો રાજકોટનો હતો, એને ફરિયાદ કરી કે ભાઈ ડીડી સોલંકીને ધમકી દીધી છે, તમે ફરિયાદી ન બની શકો, વ્યક્તિગત બાબત છે, સમાજનો તો પછી છે. એટલે પછી પોલીસ કે મને કે તમે ફરિયાદી બનો, કઈ વાંધો નહીં, હું બની જાઉં. પછી મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે મારે આમને પૂછું, જેને પૂછવું એ પૂછો, મારી પાસે પુરાવા. બીજા દિવસે ફરિયાદ દાખલ કરી નાખી. પછી હવે આપણે અરજી વરજી આપીને સીધા જ ત્યાં ગયા, વિડીયો લઈને જા છે ફરિયાદ દાખલ. પણ એમાં એવું જ હતું, મારી સામે આ બનાવ બન્યો ને એટલે ત્યારે હું સીધો, મારે અહીંયા ધારીથી 5 કિલોમીટર મારું ગામ થાય, બરાબર, માલસીકા ગામ. અને ત્યારે મેં હું અહીંથી સીધો ધારી વહી ગયો. ધારી જઈ અને પોલીસ સ્ટેશન ની અંદર પીઆઈ ની જોડે બેઠક કરી અને મેં વાત કરી. મેં કીધું ભાઈ મારા આ રીતનો ગુનો દાખલ કરવાનો થાય છે. એટલે પીઆઈ કડીક રેકોર્ડિંગ સાંભળ્યું, બધું જોયું, સાંભળ્યું. તો મને કે ભાઈ અમે આમાં એટ્રોસિટી ન કરી શકીએ. મેં કીધું કેમ ન કરી શકો? એટલે થોડીક મારે પોલીસ સ્ટેશન ની અંદર માથાકૂટ થઈ. પછી ડીવાયએસપી ને ફોન કર્યો અને એને પછી એને રેકોર્ડિંગ મોકલ્યા બધા વોટ્સઅપ દ્વારા. તો ડીવાયએસપી આપણા એસસી એસટી સેલના જે ડીવાયએસપી હતા એને મારી જોડે વાત કરી કે કનુભાઈ તમે આ લોકોને ઓળખો છો, શું છે શું નહીં, બરાબર? હા, એટલે મેં કીધું હું આને કોઈને ઓળખતો નથી. પછી એને બધી મને પૂછપરછ કરી અને સાહેબને એને કહી દીધું કે ભાઈ આમાં ખરેખર ગુનો બને છે એટલે તમે એફઆઈઆર કરી નાખો. પછી ધારી પોલીસે પછી એફઆઈઆર કરી નાખી. મને જેમ ગાળો દેતો હતો, ધમકી દેતો હતો, એમ તમને દેતો હતો ને સેમ? હા, એ સેમ ટુ સેમ એ ટાઈપ જ છે. પછી ડીવાયએસપી સાહેબે મને એવું કીધું મને કે ભાઈ તમારે ફોન અહીં મૂકવો જોઈએ. મેં કીધું સાહેબ મારે અત્યારે મેં કીધું ફોન મૂકવાનું તો નો મેળ આવે, કેમ કે મારે મેં કીધું ચેનલો હાલતી હોય, બરાબર, મારે કોલ આવતા હોય. ફોન મૂકવાનો ન હોય ક્યાં એને કે આમાં કાયદામાં લખ્યું છે આ તો પોલીસ. હા, પછી એને એવું કીધું હા, પછી કે તમારા ફોન ન મૂકવો હોય તો તમારા આના રેકોર્ડિંગ સાથે સ્પ્રેન્ડ આપવી પડશે 2. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે છે ને, જો મને એક વસ્તુ જાણવા મળી છે કોર્ટમાંથી. હવે ગમે ત્યારે છે ને ડીવીડી આપવાની, પેન ડ્રાઈવ નહીં આપવાની. પેન ડ્રાઈવ માં ડેટા ગમે ત્યારે ડિલીટ થઈ જાય, એમાં કોઈને ડિલીટ કરવો હોય કે પેન ડ્રાઈવ કરપ્ટ થઈ જાય, ખરાબ થઈ જાય, ડીવીડી ને કઈ ન થાય. એમાં સાહેબ એવું છે, ગમે ત્યારે કોઈ આવો વિષય હોય ને રેકોર્ડિંગ વાળો, એટલે હવે ડીવીડી આપવાની, ધ્યાન રાખવાનું. પણ એમાં તો સાહેબ એવું છે કે ઈ ન્યાય એની પાસે ખતમ થઈ જાય, આપણી પાસે પાછા હોય ને. હું તમને ઈ ભલે ને હોય, ડીવીડી આપો ને એમાં કઈ ફેરફાર ન થાય, ઓરિજિનલ તો ઓરિજિનલ રહી. પણ હવે તો અત્યારે તો સાહેબ એવું છે, અત્યારે શું છે, સોશિયલ મીડિયા છે, બરાબર. અત્યારે તાત્કાલિક રેકોર્ડિંગ સાથે ને અત્યારે યુટ્યુબમાં ઓડિયો વાયરલ થઈ ગયો એટલે યુટ્યુબ હાચવે, બરાબર, કેમ કે અત્યારે તો ટેકનોલોજી યુગ છે ને. હવે પછી તમારા ભાઈ એની ક્યાંથી કેવી રીતે પોલીસે ધરપકડ કરી? એને એલસીબી પકડી લીધો સુરત થી. બરાબર. કેવી રીતે લોકેશન મોબાઈલ થી મળ્યું, કેવી રીતે મળ્યું? હા, નહીં, એના લોકેશન એ રીતે એનું મળ્યું. ડીવાયએસપી સાહેબ મને એ રીતે વાત કરતા હતા કે ભાઈ એને બીજા નંબર મને આ લોકોએ આપ્યા હતા, બરાબર, વાયા મીડિયા દ્વારા મને બીજા નંબર એને જયારે કાર્ડ ફેરવી નાખ્યું ને ત્યારે બીજા નંબર મને આપ્યા હતા. એટલે એ નંબર પાછા જે એના 2, 3, 4 નંબર હતા ને આ જયારે એનો નવો નંબર આવ્યો ને એટલે એ મેં ડીવાયએસપી સાહેબ ને મોકલી આપ્યો હતો. મેં કીધું સાહેબ આ એને કાર્ડ ફેરવી નાખ્યું છે ને આ એનો હાલનો નંબર ચાલુ છે. પછી એને સીધો ઈ નંબર ઉપરથી એનું લોકેશન તપાસ્યું.
લોકેશન માં આવી ગયા ભાઈ, એટલે એને સુરત થી ઉપાડી લીધા. સુરત થી ઉપાડી અને સીધા એને અમરેલી પોલીસ ને હવાલે કરી દીધા. પોલીસ ત્યાંથી ધારી પોલીસ સ્ટેશન ની અંદર એને 24 કલાક કસ્ટડીમાં મૂકી દીધો. બીજા દિવસે એને સેશન કોર્ટ ધારી વકીલ મારફત જામીન અરજી મૂકી. એટલે કોર્ટમાંથી મને લેટર આવ્યો કે ભાઈ તમારા આરોપીને અમે એટેક કરી અને કસ્ટડીમાં મૂકેલો છે અને એને જામીન અરજી અહીં મૂકી છે, તો તમે કોર્ટમાં હાજર રહીજો. ત્યારે 18/10/2025 ના રોજ એની સુનાવણી હતી. એમને એટ્રોસિટીમાં 7 વર્ષની ઓછી સજામાં બરોબર આ લોકો ટેબલ જામીન એટલે કે નોટિસ આપીને જતો કરે છે, તો આમાં કેમ ધરપકડ થઈ? ઈ કાયદાના વિરોધ છે. ના પણ સુપ્રીમ કોર્ટ નો એક ચુકાદો છે ને એના ઉપર. સુપ્રીમ કોર્ટ નો હા, ઈ તમારી વાત સાચી છે, પણ સુપ્રીમ કોર્ટ નો ચુકાદો છે એ વાત સાચી છે, પણ એને ડીવાયએસપી છોડી શકે, બાકી પોલીસ તો ન છોડી શકે. કેમ કે આ છે ને ઈ સેશન પ્રાઇસ ગુનો બને છે સાહેબ, બરાબર? પછી સેશન પ્રાઇસ ગુનાની અંદર વસ્તુ એવી થાય, ભલે 7 વર્ષની એને સજાનો ગુનો જે છે એને સેશનમાં જ રજૂ થવું પડે. આપણા બે ભાઈને પેલા જો મેં એક ઓડિયો વાયરલ કર્યો છે આપણે બે વચ્ચેનો સરસાનો, એની અંદર મેં તમને કીધું હતું ભાઈ આને નામદાર સેશન કોર્ટમાં જ આને રજૂ થવું પડે, બરાબર? એટલે એને સેશનમાં એને રજૂ કરીને ત્યાં એને જામીન અરજી મૂકીને ત્યાંથી મને લેટર આવ્યો સેશન કોર્ટમાંથી અને મને ત્યાં બોલાવ્યો. એટલે મેં એનો મારો વાંધા જવાબ ત્યાં રજૂ કર્યો મેં, બરાબર? એ પણ મેં તમને મોકલી આપ્યો છે વોટ્સઅપમાં. હા, મેં જોયું. હા, બરાબર. પછી એને બીજી તારીખ નાખી 27/10/2025. ત્યારે મને ત્યાં સાહેબે સાંભળ્યો કે ભાઈ તમારો આ વાંધા જવાબ આ રીતે છે, આ લોકોને જામીન આ રીતે જામીન અરજી મૂકેલી છે, બરાબર? એટલે જજ સાહેબે પછી નવા કાયદા અમલીકરણ આ કેસને લીધો. કેમ કે હમણાં આપણે સુપ્રીમ કોર્ટમાં જે જૂતું ફેંકવામાં આવ્યું હતું ને જજ સાહેબની સામે, ત્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો કે ભાઈ આવા કૃત્યો કરતા હોય તો એને જેલ હવાલે કરવા, આવું એને એક હુકમ કર્યો હતો સુપ્રીમ કોર્ટ. એટલે નવા કાયદા અમલની કારણ આને જામીન રદ કર્યા છે. ના, એમાં એવું છે, મેં એમાં જાણ્યું છે કે જ્યારે કોઈ ધાર્મિક લાગણી દુભાવે છે, મનુષ્ય ફેલાવવા માટે આવા ફોન કરીને આવું બધું કૃત્ય કરતો હોય, ધાર્મિક બાબા દેશનું વાત આવે ને એટલે એમાં તાત્કાલિક આ લોકો પકડીને જેલ હવાલે કરે છે. આમાં ખાલી વ્યક્તિગત જાતિગત ગાળા ગાળી કઈ એવું હોત ને તો એને નોટિસ આપી દેતી, ધરપકડ ન કરે. પણ આ ધાર્મિક બાબત થઈ ગઈ ને, ભગવાન બુદ્ધ ને બોલ્યો, સંવિધાન વિશે બોલ્યો, કાયદા વિશે ને આ છે બધું, દેશ વિશે ઘણું બધું બોલતો હતો. એટલે આખું આ છે ને ધર્મ ને જાતિનું આખું દેશનું કે હિન્દુ રાષ્ટ્રનું જે કઈ એનો વિષય હતો, એટલે આખો દેશ ઉપર આવી જાય. દેશ ઉપર આવી જાય એટલે આવે ને ધાર્મિક બાબત આવે ને, હા, ઓલો જીત્યા ને નહીં એને જેલ હવાલે કરી નાખ્યો. એટલે એમાં વસ્તુ એવી છે, ધાર્મિક અને દેશ ઉપર આવે ને એટલે એ લોકો સીધા જેલ હવાલે કરે છે. હોત ને તો પછી આ લોકો એની મનમાની કરે. નહીં, અમારે પાછું એમાં એવું હતું કે એમાં શું થયું, હકીકત ની અંદર તમને કહું કે અમારે ધારી પોલીસે આની પાછળ બહુ મહેનત કરી છે અને અમરેલી જે ડીવાયએસપી સાહેબ હતા એ મેડમ હતા, એ આમાં પછી ફરિયાદ દાખલ થઈ જાય ને પછી પોલીસ સ્ટેશન નો એમાં તપાસ આવે જ ને, પછી જે કઈ કાર્યવાહી કરવાની હોય ને એ ડીવાયએસપી ને કરવાની હોય. એટલે ડીવાયએસપી ની મહેનત આમાં સાચી, તપાસ કરી લોકેશન ગોતીને ધરપકડ કરીને જેલ હવાલે કર્યો. એટલે એ ડીવાયએસપી ને અભિનંદન આપવા પાઠવવા જોઈએ. એ કાબિલે દાદી ને કામ કર્યું છે કે આનાથી સબક મળે, બીજા કોઈ આવી રીતે હેરાન થતા હોય એને હેરાન ન કરે, ધાક ધમકી ના આપો. તમને ધમકી આપી, મને ફોન સેમ આવ્યો, ગાળાગાળી ધમકી, તથાગત બુદ્ધ વિશે, બાબા સાહેબ, સંવિધાન, કાયદા, પોલીસ બધાને મને કોઈ પકડી ન કે મને તેવડ નથી, મને આમ નથી, મારી ફરિયાદ ન થાય, આ શું થયું? આમાં ચડી લીલી થઈ જાય ને કે ભાઈ લુંબો ભાઈ આવે ને હેઠળથી નો આવે ને ઉપરથી નો આવે. એમાં તો પટેલ નીકળ્યો ને, પટેલ સમાજ છે. મેં તો એક લોકેશન કઢાવ્યું હતું ત્યારે થોડુંક એમાં કોઈક જૂનું કાર્ડ હતું ને, કોઈક રબારી સમાજ ના નામનું હતું, પાટણ નું, કોઈક બીજા નામના કાર્ડ કઢાવતો હશે.
ખરેખર મહંત છે કે ઢોંગી છે, કોણ છે, કઈ માહિતી મળી? મેં તો હજી એને જોયો જ નથી. એસપી ને પૂછી લેવાય ને કે આનું કઈક શું પૂછપરછમાં શું આવ્યું, અને કઈક નિવેદન એ અમારા ધારી પોલીસે એવું કીધું કે ભાઈ આ છે ને ઘરનો નથી ને બહારનો નથી, અને આ છે ને બાવા થઈ ગયા હોય. બરાબર. આ સાધુ સમાજને ખરેખર અને હિન્દુ ધર્મને આ કલંક બેહાડવા વાળા વ્યક્તિ કહેવાય. ઈ હિન્દુ ધર્મ નો નથી, આ તો ક્યાંક કાંડ કરી નાખ્યું હોય ને, ક્યાંક પૈસા ના રોબરીમાં હા ક્યાંક આવી ગયું હોય, કારખાના ખોલ્યા હોય, પછી ભેગું થતું ન હોય તો પછી બંધ કરીને બાવો બની ગયો હોય. હા, એટલે હવે તો આમાં શું થાય કે જો હવે તમને સાહેબ ઈ વાત કરું કે અત્યારે એને આજે 20-25 દિવસ જેવું થઈ ગયું જેલમાં. બરાબર. વાહ વાહ, સરસ. અને હજી એને ઓછામાં ઓછા 60 દિવસ કાઢવાના છે. વાહ વાહ. કેટલા દિવસ? વાહ વાહ, એટલે 3 મહિના થાય ને. હા, 3 મહિના. હા, હવે જ્યાં કેમ કે જો સેશન ની અંદર કાયદો એવું કહે છે કે એની 2 ટ્રાય હોય. કેટલી? હા. બાકી ત્રીજી ટ્રાય તમે જયારે ચાર્જશીટ બને ને ત્યારે તમે ઈ જામીન મૂકી શકે. બરાબર. અને સાહેબ ને ડીવાયએસપી ને કહેજો ચાર્જશીટ વહેલી ન કરે, પણ એમાં શું છે, એટ્રોસિટીમાં પાછી જોગવાઈ છે 60 દિવસમાં ચાર્જશીટ કરી નાખવાની ફરિયાદ. પણ ઈ ભલે કરી નાખે, કદાચ ડીવાયએસપી સાહેબ જો કરી નાખે, કેમ કે એને તો ચાર્જશીટ ઉપર જ હોય. ચાર્જશીટ થાય ને એટલે એને જામીન મળવાની શક્યતા વધી જાય. પણ એમાં સાહેબ ને તમે એટલું કહેજો, મને નંબર આપજો, હું વાત કરીશ કે ચાર્જશીટ થોડીક મોડી કરો. નહીં, ઈ તો મારે વાત કરી મેં. બરાબર. પણ ઈ તો એના કાયદામાં આપણે કોઈ દુશ્મની કે ઓલું કઈ છે નહીં, કાયદાનો દુરુપયોગ નથી કરવો, પણ આને ખબર પડે અંદર રહીને. એમાં જો સોલંકી સાહેબ હું તમને એવું કઉ છું કે ધક્કો બાકી જ છે. બેઠા છે. એ મેટર તો અલગ જ છે. ટૂંકમાં એવું છે કે હજી એની ચાર્જશીટ બની જાય ત્યારે એ જામીન મૂકશે ને. અને આને આપણે છે ને, મારે આ બધી ડિટેલ ભેગી થાય ને, એટલે હું અહીંયા રાજકોટ કમિશનર ને મારે મળવું છે. આને કઈક પાસા કઈક થાય ને, તમે એને હજી જેલમાં રહી ને એટલે આને ખબર પડે. અત્યારે તો ઈ જેલ ની અંદર રોવે છે. બરાબર. પછી ચાર્જશીટ અત્યારે થઈ જાય, જામીન મૂકશે ત્યારે આપણે વાંધો લેવાના છે. સમજી ગયું? બરાબર. વાંધા જવાબ હું રજૂ કરવાનો છે સેશન કોર્ટમાં. પછી હવે એના માટે હાઈકોર્ટ જવું પડશે. જો આજથી જામીન નહીં આપે એટલે હાઈકોર્ટમાં જવું પડશે. તો ત્યાં એમનામ તો નહીં થાય. અત્યારે હાઈકોર્ટ ની વકીલોની ફી કેવડી છે? એમનામ તો કઈ થાય નહીં. બરાબર. હવે આને બીજી કાસડી વાળવાની પન્યા આની પાસે ફેર નથી. ભિખારી છે. બરાબર. એટલે હાઈકોર્ટમાં જવા થાય તો આપણે હાઈકોર્ટ એની પાછળ લડવાનું જ છે. કઈ વાંધો નહીં. હવે એ બધું ચાલુ રાખો, જ્યાં જરૂર પડે ત્યાં કેજો. બરાબર. હું અહીંયા અમારા આજે ટાઈમ મળે ને, આજે બહાર નીકળ્યો છું, એટલે આજે અહીં મારા ડીવાયએસપી ને મળી લો, શું છે વિગત ને બધી. કઈ જરૂર પડે ત્યાંથી શું થાય છે મને વિગત આપતા રહેજો. એટલે એમ તો એ પોલીસ, અહીંની પોલીસ, ત્યાંનો ડીવાયએસપી તમારા SC/ST સેલ ના છે ને, એનો મને નંબર આપી દેજો. એટલે હું અહીંના ડીવાયએસપી ને આપી દઉં, બે વાત કરી લઈ. એટલે ત્યાંથી વિગત શું છે, ત્યાંથી છૂટે શું થાય છે, એટલે એ સીધા અહીંથી છે ને વોચ રાખે, એટલે સીધા ત્યાંથી એને એનું સ્વાગતમાં વિધિ જે કઈ કરવાની હોય એ લોકો બધી કરે. પણ હવે એમાં તો એવું છે કે હવે તમારો વારો તો નહીં જ આવે ને, કેમ કે 3 મહિના જઈને અહીંયા સબ જેલ અમરેલીમાં રહેવાનું છે. એ મહિના તમારો વારો ક્યારે આવશે? ભલે 3 મહિના પછી તો તૈયારીમાં રહીને બધા. 3 મહિના પછી તમે તૈયારીમાં રહેજો. બરાબર. અને આપડા જે 2 ભાઈ જે કઈ આપડા બાબા સાહેબ વિશે અને જે સમાજ વિશે અને આ જે કઈ આપણે સમાજની લાગણી દુભાણી છે ને આ જે ડિબેટ કરી છે, એનો એક ઓડિયો છે ને એ વાયરલ કરી દો. ના, કરવાના છે. આગળ ને 2 આપણી પાસે પડ્યા છે, વ્યવસ્થિત બનાવી. એટલે આપણે તો પેલા કરવું હતું, પણ આ દિવાળીનો સમય ને દોડાદોડીમાં હતા. અને આપણે કોઈ પણ આપણે યુટ્યુબર હોય, નાના મોટા આગેવાન હોય, નાની મોટી બાબત હોય તો ઠીક છે, પણ જે દેશના કાયદા, સંવિધાન ઉપર, દેશ ઉપર, ધર્મ ઉપર અને આવી ધાર્મિક લાગણી દુભાવે અને મનભાવ વર્તન કરે, ગાળો દે, બરોબર, બેફામ બોલે, તો એને જતું નહીં કરવાનું. ફરિયાદ એકવાર દાખલ કરો ને એટલે 5 જણાને બીજાને ખબર પડે ધંધો કોઈથી કરાય નહીં. કોઈ દી નો કરાય. પણ એમાં દાખલો ઉભો કરવો પડે. ખાલી વાતો કરે, ગાળું ખાય, નો ભેગું થાય રેકોર્ડિંગ. મારું એવું કહેવાનું છે, આગેવાન થયા છે. અને બીજા નંબર ની અંદર કે જયારે તે પહેલી વખત જયારે આ વસ્તુ બની ત્યારે જ આની માંથી એફઆર થઈ જવી જોઈએ. પણ પહેલી એફઆર કરી હોત ને તો કઈ નો થાત. તો આ કઈ નો થાત. તો મારો વારો નો આવે, તમારો વારો નો આવે.
બરાબર, પણ આજે જે જો ઓલા જુનાગઢ વાળા ખાલી અરજી આપી એની મેં એફઆઈઆર નો કરી. ખાલી અરજી આપી. હા, તો વસંતભાઈ ને એવું આપી કર્યું. હોત ને તો કઈ નો થાત. અને વસંતભાઈ એ કર્યું. વસંતભાઈ ઈ કે ઈ તો વસંતભાઈ તો એની પાછળ મહેનત કરીને જુનાગઢ ગયા, સુરત ગયા, અને પકડી જવાનું ન હોય આપણે ક્યાંય ગયા આપણે જવાનું થોડું હોય. પોલીસ એને ગોતી લઈ આવે ગમે ત્યાં. હા, બસ મારું કાયદાની એવું. તાકાત તમે યાર જાણો બાબા સાહેબ આવડો મોટો કાયદો બનાવ્યો. ગરીબ હા. માણસ રખડતો હોય, ભીખ માંગતો ગમે હોય ને ફરિયાદ કરે ને તો હા. પોલીસ એનું રક્ષણ કરે. હા, સંવિધાનમાં તાકાત એ છે કાકા. હા, પણ હવે આપણે ક્યાંય જવાનું ન હોય, 1 રૂપિયો ખર્ચવાનો ન હોય. હા, પણ આપણા જે સમાજના આગેવાનોની જ ભૂલ છે ને મોટી. પણ એને એવું હોય, હા. એને એવું વિચારે કે આવા રોજ ઉઠીને ગાળો દે, કેટલી ફરિયાદો કરી, તારીખો ફરી ફરી થાકી જાય. ને આપણે ક્યાં તારીખ ભરવાની છે ને આપણે ક્યાં કરવા? આપણે અત્યારે મેં એફઆઈઆર કરી નાખી છે, 5 બરાબર? ફરિયાદ છે અને એક ઓલી વજુવાડાની બંધાણું એટલે 6 ફરિયાદમાં મારે કેવડા ધક્કા થાય. પણ હવે જો ઈ તો આપણે આગેવાની સાહેબ લીધી હોય ને એટલે આવું તો બધું થાય, હા, સમજી એટલે લ્યો. તકલીફ આ ઈ થાય છે. હા, હા, એટલે કઈ વાંધો નહીં. અમુક તો પછી જે બીજી ભાષામાં સમજે ને એની તૈયારી રાખવી જોઈએ, થોડીક ઈ ભાષામાં સમજાવી દેવો જોઈએ એને. હા, બસ. હા, એટલે એને ખબર પડે કે નકરું અમે કાયદાથી નથી હાલતા. હા, એટલે એને ખબર પડે કે ભાઈ આ સંવિધાનની તાકાત શું છે ને કાયદાની તાકાત શું છે. અત્યારે આ જે મુદ્દો ને આ જે પ્રશ્ન બન્યો ને એ ઓલ ગુજરાત લેવલે આખો બની ગયો છે, સમજ્યા? પણ નો ચાલે. કેવું બેફામ બોલે છે યાર. બોલી છે કે આ કોણ છે કે હા, જાણો. અને જેટલા આપણા યુટ્યુબર છે ને એને ખરેખર આના આ રેકોર્ડિંગ આપણું જે બે ભાઈનો વાયરલ થાય અને એના માધ્યમથી આખી ગુજરાતમાં જે કઈ આપણા યુટ્યુબરો અને આપણા સામાજિક આગેવાનો કાર્યકરો છે એને બધાયની એની ચેનલની અંદર લાઈવ પ્રસારની અંદર આ તમે કેમ અત્યારે તમે કાલે લાઈવ થઈ અને જે કઈ તમારા રીતે જે કઈ ભાષણ કરી નાખ્યું એમ બધાયને આપણે કરવાનું હોય, એટલે જેથી કરી અને બીજા લોકોને ના ના એને હજી મારે એક પત્રિકા બનાવી. આ તો યુટ્યુબ માં મૂકવું છે, ફેસબુક માં એક પત્રિકા એના ફોટા વાળી મૂકવી છે, અવજાણું બનાવી કે આવી રીતે વ્યક્તિ હતો ને ધરપકડ થઈ ગઈ છે, જેલમાં છે અત્યારે. એટલે આવું કોઈ કાયદાની વિરુદ્ધ જવું નહીં. છાપામાં ક્યાં આવ્યું કે નહીં? છાપામાં આવ્યું કે પેપરમાં તો આવ્યું હતું, પણ એ તો મેં જયારે એફઆઈઆર કરી ને ના ના આની ધરપકડ થઈ હોય ને ત્યારે છાપામાં થોડુંક દેવરાવું છે, પ્રેસ નોટ. એટલે આને શું છે ખબર પડે. કઈ વાંધો નહીં, આપણે વ્યવસ્થિત પત્રિકા બનાવીને મૂકીએ છીએ. બહુ તમે સારી મહેનત કરી, તમને અભિનંદન છે. અને ઓલા ડીવાયએસપી નંબર એક મોકલાવી દેજો ખાસ. હાલો, તમને આગળ ડીવાયએસપી સાહેબનો નંબર હું વોટ્સઅપ કરી દઉં. જરૂર પડે કહેજો કે આપણે વકીલને વાત કરશું. એ ઓકે, હાલો તમે આ ઓડિયો ચડાવી દેજો સાહેબ.